આજ રોજ તમે આ શેનું આટલું બધું આયોજન કર્યું છે? આજ રોજ અમે સુંદર મજાનું ભવ્ય આયોજન કર્યું છે કે એક્સપો 2026 કાર્નિવલ અમે કર્યું છે, શ્રી પીવી પટેલ સ્કૂલ્સ દ્વારા આયોજિત છે। આ એક્સપો ની અંદર જોવા જઈએ તો 4 પ્રકારના ઝોન ગોઠવેલા છે। સેલ્ફી ઝોન છે, ગેમ ઝોન છે, ફૂડ ઝોન છે અને બાજાર છે। તમે જોશો તો ખબર પડશે કે ભાઈ ફૂડ ઝોન ની અંદર 34 પ્રકારના કાઉન્ટર અને 56 પ્રકારની વાનગી કે જે ખુદ વિદ્યાર્થી સેલિંગ કરશે। આજે એ પણ અમે શીખવાડવા માંગીએ છીએ અમારી શાળા કે ભાઈ સેલિંગ કેવી રીતના કરવામાં આવે છે। તમે અહીંયાથી થોડાક આગળ વધશો એટલે ફૂડ ઝોન ની તરફ જાશો તો તમને અહીંયા ગેમ ઝોન કે 10 પ્રકારના અલગ અલગ ટાઈપના ગેમ ઝોન છે, સરસ મજાનું અહીંયા ગોઠવણી કરેલી છે। અહીંયાથી તમે આગળ જશો તો સેલ્ફી ઝોન આવશે અને અહીંયાથી બાજાર છે, આખી ઇમિટેશન બાજાર છે અને પ્લસ તમે જોવો એટલે એટલી સરસ સરસ આઈટમ બાળકો લઈ આવ્યા છે, ઇટ ઇઝ નોટ ઇમેઝિંગ। તમે ખાલી કોઈ જોવો તો તમને ખબર પડશે, બસ એ જ કહેવા માંગુ છું। આ તમે શેનો સ્ટોલ કરેલો છે બેન અત્યારે? નેલ આર્ટ અને હેર એસેસરીઝ નો। આમાં ટૂંકમાં તમારે કઈ કઈ વસ્તુની સેલિંગ કરવાની છે? પ્રેસ ઓન નેલ્સ, બટરફ્લાઈઝ, ક્રન્ચીઝ, બોસ એવું। ભાઈ આજે તમે આ શેનો સ્ટોલ કરેલો છે? આજે અમે અત્તરનો સ્ટોલ કરેલો છે। અત્તરમાં કઈ સ્પેશિયલ વેરાયટી હોય તો તમે દેખાડો। અમારે અત્તરમાં સ્પેશિયલ વેરાયટી એટલે આ બ્લોસમ, જેની મીઠી સુગંધ એટલે ફ્રૂટી અને ફ્લાવર। ઓકે, થેન્ક યુ। શ્રી પીવી પટેલ સ્કૂલ્સમાં આવીને ભાઈ તમને કેવું લાગ્યું અમારા એક્સપોમાં? સારું। એટલે તમને આ સેલ્ફી ઝોન કેવો લાગ્યો? ગમ્યો કે ન ગમ્યો? ફોટા ફોટા પડ્યા કે નહીં? કેટલાક પડ્યા? અચ્છા, વિડિયો ઉતાર્યા? બિગેસ્ટ એક્સપો કાર્નિવલ 2026 છે, એમાં તમે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ, અભિપ્રાય કેવો રહ્યો તમારો? અત્યાર સુધીનો એક્સપિરિયન્સ હું ઘણી બધી જગ્યાએ ગઈ છું, પણ આના જેવો એક્સપિરિયન્સ મને ક્યાંય નથી મળ્યો। કહેવાય કે આ બધા છોકરાઓ જેની ક્રિએટિવિટી કરીને આવ્યા છે એટલે આમ સારો એવો એક્સપિરિયન્સ મળ્યો છે અને આમ બધી જગ્યાએ જાઉં છું, મને આમ બહુ ગમ્યું છે બધી વસ્તુ। મેં ઘણી બધી વસ્તુ બી લીધી છે, એટલે હું એ જ કહીશ કે તમે પણ આવી રીતે એક્સપિરિયન્સ લઈને આવો। ઓકે બેન, તમે અહીંયાથી કઈ ખરીદી બરીદી કરી કે પછી એમનામ આટા માર્યા? ઘણી ખરીદી કરી લીધી, હજી કરી જ છે। પણ આ એક્સપો માંથી કઈ ખરીદી કરી હોય તો તમે પ્લીઝ દેખાઈ શકશો? હા, મેં આ પ્રેસ ઓન નેલ્સ લીધા, એક આ રિંગ લીધી અને હજી અમે ખરીદી કરશું ઘણી। અમારા એક્સપો માં તમને કેવી આઈટમ બધી કેવી લાગી? બહુ જ જોરદાર છે। હજી તો મેં ખાલી ગેમ ઝોન અને જાંબુ કઈને મોજ કરવાની। તમને અમારા એક્સપો માં આવીને ગેમ ઝોન માં તમને કેવો મજા કેવી ગઈ? તમને આયોજન ખૂબ જ સારું છે। છોકરાઓને બહુ જ આમાં ટૂંકમાં ઉત્સાહિત દે કે કેવી ગેમ આમાં આગળ જતા કેવી ગેમ હશે,
અને બધાને છોકરાઓને મજા આવે એવું ટૂંકમાં એમ. ટૂંકમાં તમને કઈ તમારો સન છે એને ગેમ રમાડી કઈ ગેમ મળી કે પછી ગિફ્ટ મળી કે ન મળી? નાના ગિફ્ટ તમને આ લોકો જે નેલ આર્ટ્સ નું કઈ કામકાજ કરે છે તમને કેવું લાગ્યું? બહુ જ ખૂબ જ સરસ છે. ગર્લ્સનો બધીનો નેચર બરોબર છે, બિહેવિયર સરસ છે, બધી વસ્તુ પ્રોડક્ટ બધી સરસ છે. અમે લોકોએ નેલ આર્ટ્સ લીધા બધાએ, મારી બેન છે 2-3, અમે બધાએ નેલ આર્ટ્સ લીધા, ક્લચ લીધા, હેરપિન લીધી, હેરબો લીધા, ઘણી બધી વસ્તુ અમે લોકોએ લીધેલી છે. ગર્લ્સનું બહુ જ મસ્તનું છે. બેસ્ટ ઓફ લક ગર્લ્સ. ઓકે બેન, થેન્ક યુ. एक बार खाओगे बार बार आओगे, एक बार खाओगे बार बार आओगे. हेलो दही पूरी, हेलो दही पूरी, हेलो दही पूरी, हेलो दही पूरी, दही पूरी, दही पूरी. તમને અમારા એક્સપો કાર્નિવલ 2026 માં આવીને કેવું લાગ્યું? ફૂડ ઝોન, ગેમ ઝોન અને બાજારમાં તમને કેવું કહ્યું? સારું છે. અકોર્ડિંગ જેવી રીતના મેં મોસ્ટ ઓફ ટ્રેડ ફેર અટેન્ડ કર્યા છે, એમાંથી આનું અરેન્જમેન્ટ અને બધું સારું છે. અને મેં હમણાં જ પાસ્તા ટ્રાય કર્યા. મતલબ ઇન્ગ્રીડિયન્ટ્સ અને હાઇજેનિક છે, બહુ મેન્ટેન કરીને રાખ્યું છે. ક્લીનલીનેસ બી છે અને ઓવરઓલ સારું જ છે. અગર રેટ કરી તો 8.5 કે 9 તો થઈ જ જાય. ઓકે ભાઈ, તમે અમારા એક્સપો માં આવ્યા એમાંથી તમે હાલ તો અત્યારે બજાર અને ગેમ ઝોન માંથી આવ્યા તો તમે બજારમાંથી કઈ ખરીદી કરી કે પછી? બજારમાંથી થોડી ઘણી ખરીદી કરી છોકરાઓ માટે, અને ગેમ ગેમમાં બેબી જીતી થોડુંક છે સ્કેમ. ઓકે, તો તમને અત્યારે કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ મજા આવી અને બાળકો માટે બહુ સારું કહેવાય આ બધી વસ્તુ. ઓકે, થેન્ક યુ. એક્સપો માં આવ્યા તો તમે કઈ ખરીદી કરી લીધી તમે? લીધો છે. કાર્નિવલ ની અંદર એન્જોય કરો ભટ્ટીના ઘૂઘરા, હાઇજેનિક સિંગ તેલમાં તળેલા ઘૂઘરા. આવો અને એન્જોય કરો. ઘૂઘરા 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 ફૂડ ઝોન ની અંદર ભટ્ટીના ઘૂઘરા. બહુ સરસ આઈટમ, બહુ સરસ. છોકરાએ બહુ મહેનતો કરી છે. સરસ વડાપાવ તો એટલા મસ્ત બનાવ્યા છે, અમે પોતે પણ નથી બનાવી શકતા. બહુ મસ્ત બનાવ્યા છે, બહુ સરસ મહેનત કરેલી છે લોકોએ. અને તો આપણે આ સ્કૂલ ની કઈ ખાસિયત તમારા વિશે કઈ તમારા મંતવ્ય મુજબ? તમારા જો શિક્ષકો અને સાહેબો બધા બહુ તમે મહેનત કરી છે એના પાછળ, અને ઘણો બધો તમે લોકો એને સાથ સહકાર આપ્યો છે, મહેનત કરી છે, ઘણું બધું તમે એના પ્રયાસ કર્યા છે અને હેલ્પ કરી છે. બહુ સરસ તમે આ આયોજન કરેલું છે, અમને બહુ મજા આવી. આજ આવીને અમને બહુ આનંદ થયો.